તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરીશું કે જે છે લોકોએ ફાઇલ મૂકી હોય તો બધાને એવું હોય કે ભાઈ ફાઇલ મૂકી દીધી તો હવે આપણા વિઝા ક્યારે આવશે, એ મેઇન મુદ્દાની વસ્તુ છે. અહીંયા આવ્યા પછીની એ બધી વસ્તુ તો અલગ જ છે, પણ મેઇન તો શું હોય કે આપણે ત્યાં આપણી હોમ કન્ટ્રીમાં હોય તો બહુ જ આમ એક્સાઇટેડ હોઈએ કે ભાઈ ફાઇલ મૂકી તો ક્યારે વિઝા આવશે. તો આપણે એના પ્રોસેસિંગ ટાઈમ વિશે આજે આપણે વાત કરીશું. તો કાલે 30 એપ્રિલે પ્રોસેસિંગ ટાઈમ બધો ચેન્જ થયો છે. એટલે આમાં કેવું હોય છે કે દર વીકલી ગવર્મેન્ટ પ્રોસેસિંગ ટાઈમ ચેન્જ કરતા હોય છે. તો એની ઓફિશિયલ વેબસાઇટ પણ છે કે ચેક યોર પ્રોસેસિંગ ટાઈમ. તો એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે તમારી જાતે પણ ચેક કરી શકો છો. તો સૌથી પહેલાં તો આપણે વિઝિટર વિઝા વિશે વાત કરીએ કે આફ્ટર બાયોમેટ્રિક કેટલો ટાઈમ લાગે છે. તો આઉટસાઇડ કેનેડા એટલે આપણે ઇન્ડિયાથી જો ફાઇલ મૂકી હોય એના માટેની વાત કરીએ છીએ. તો એમાં અત્યારે લેટેસ્ટ પ્રોસેસિંગ ટાઈમ પ્રમાણે 25 દિવસની ટાઈમલાઈન છે. એટલે હાલ તમે જોવા જાઓ તો લગભગ 10 થી 20 દિવસની અંદર વિઝા આવી જતા હોય છે. વિઝિટર વિઝાની વાત કરું છું. અને ઇનસાઇડ કેનેડા એમાં 23 ડેઝની ટાઈમલાઈન છે. હવે એમાં કોઈ લાંબો ફરક નથી, પણ જે ટાઈમલાઈન છે એ પ્રમાણે જોવા જઈએ તો મોસ્ટ ઓફ આવી જતા હોય છે, પણ અમુક જ ફાઇલમાં એવું હોય છે કે ભાઈ ટાઈમલાઈન પતે પછી પણ વિઝા નથી આવતા. તો આ જે છે એ વિઝિટર વિઝાની આપણે વાત કરી કે અત્યારે હાલ લેટેસ્ટ 25 દિવસની ટાઈમલાઈન છે. તો એમાં જો તમે ફાઇલ સબમિટ કરતી વખતે પ્રોપર એસઓપી તૈયાર કરી હશે, પ્રોપર પ્રૂફ ઓફ ફંડ તમે ફાઇલમાં મૂક્યું હશે, અને તમે ફાઇલ મૂકતી વખતે જો તમારું વિઝિટર વિઝામાં એડવાન્સ ટિકિટ બુકિંગ હોય છે, પછી ઇન્સ્યોરન્સ બતાવવાનું હોય છે, તમે કેનેડામાં કઈ જગ્યાએ સ્ટે કરશો, તમે ઇન્ડિયા પાછા જશો એનું રીઝન તમારે આપવાનું હોય છે, તો તમારા વિઝિટર વિઝાના ચાન્સ વધી જતા હોય છે. તો એ રીતે પણ તમે પ્રોપર રિસર્ચ કરીને અને તમારી ફાઇલ રેડી કરાવો કે જેથી કરીને રિજેક્શનના ચાન્સ ઓછા રહે અને તમારા વિઝા અપ્રૂવ થઈ જાય. અને બીજો એક ન્યૂઝ છે કે ભાઈ વિઝિટરમાં લોકો અત્યારે વર્ક પરમિટ પણ કન્વર્ટ કરાવતા હોય છે. તો એ જે રૂલ્સ છે એ પણ ગવર્મેન્ટે લંબાયો છે. તો એ રીતે પણ લોકો કેનેડા આવતા હોય છે, વિઝિટરમાં આવે અને પછી વર્ક પરમિટ કન્વર્ટ કરાવે. તો એનો વિડીયો આપણે પછી ફરી વખત હું અપલોડ કરીશ, નેક્સ્ટ ઇન ફ્યુચરમાં બનાવીશ. પણ આ તો જસ્ટ ખાલી તમને ઓવરઓલ માહિતી આપી કે આ રીતે પણ કરતા હોય છે લોકો. હવે આપણે વાત કરીએ કે વર્ક પરમિટ. તો વર્ક પરમિટની જે ટાઈમલાઈન છે એ 1 વીક વધી ગઈ છે આઉટસાઇડ કેનેડા. એટલે ઇન્ડિયાથી જો તમે વર્ક પરમિટની ફાઇલ મૂકતા હોય તો 21 વીક્સ એટલે 21 અઠવાડિયા થઈ ગયા. પહેલાં 20 અઠવાડિયા હતા, હવે 21 થઈ ગયા છે. અને ઇનસાઇડ કેનેડા 92 ડેઝ 92 દિવસ. હવે વર્ક પરમિટમાં કેવું હોય કે ભાઈ ક્લોઝ વર્ક પરમિટ અને ઓપન વર્ક પરમિટ બે ટાઈપની વર્ક પરમિટ હોય છે. ક્લોઝ વર્ક પરમિટ જે છે એ તમે LMIA લીધો હોય અને તમારો એમ્પ્લોયર પ્રોપર નક્કી હોય કે તમારે એ એમ્પ્લોયર જોડે જ કામ કરવાનું હોય તો એ ક્લોઝ વર્ક પરમિટ કહેવાય. અને ક્લોઝ વર્ક પરમિટનું જે LMIAનું ટાઈમલાઈન જે હતું પહેલાં વર્ષનું હતું અને અત્યારે 6 મહિનાની થઈ ગઈ છે. તો 6 મહિના સુધી LMIA તમારો વેલિડ ગણાય. હવે જે છે કે એની અંદર ક્લોઝ વર્ક પરમિટ જેના સ્પાઉસ અહીંયા આવી ગયા છે અને ઓપન વર્ક પરમિટ તમે ઇન્ડિયાથી અપ્લાય કરો છો તો ડિપેન્ડન્ટની જે એને ઓપન વર્ક પરમિટ મળે છે. તો એ બંનેનો ટાઈમલાઈન તમે જુઓ તો 21 વીક્સનો છે, પણ અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો પ્રોસેસિંગ ટાઈમ થોડો ડિલે ચાલી રહ્યો છે. તો લોકોને 6 મહિના સુધી પણ વિઝા નથી આવતા ઓપન વર્ક પરમિટના. પણ રિસન્ટલી 2-4 દિવસમાં મેં કાલે પણ એક વિડીયો અપલોડ કર્યો તો એમાં મેં કીધું હતું 2-4 દિવસમાં થોડું પ્રોસેસિંગ ટાઈમ થોડું ફાસ્ટ થયું છે કે ડિસેમ્બર જાન્યુઆરીમાં જે લોકોએ પોતાના ડિપેન્ડન્ટની ફાઇલ મૂકી હતી એના વિઝા હવે અપ્રૂવ થવા માંડ્યા છે. લોકોને મેડિકલ પણ આવ્યા છે. તો આશા છે કે ફટાફટ ડિપેન્ડન્ટના વિઝા બધાને મળે.
એમાં પણ તમે જો પ્રોપર એજ્યુકેશન, પ્રોપર તમારી સ્કિલ, એક્સપિરિયન્સ અને પ્રૂફ ઓફ ફંડ, મેડિકલ બધું તમે પ્રોપર રીતે તમે ફાઇલ સબમિટ કરી હશે તો તમારા વિઝાના ચાન્સ થોડા વધારે રહેશે. અને હાલમાં તમે ખબર હશે કે ભાઈ જે લોકો સ્ટડી પરમિટમાં જે લોકો આવ્યા છે અને એના સ્પાઉસને હમણાં રિસન્ટલી ગવર્મેન્ટે રૂલ્સ ચેન્જ કરી નાખ્યો કે એ લોકો એના સ્પાઉસને નહીં બોલાવી શકે. જે બધા લોકોની વાત નથી, જે માસ્ટર ડિગ્રીને પ્રોપર જે કોર્સ સાથે આવ્યા હોય, જે હાઈ લેવલનો કોર્સ છે, એ લોકો એના સ્પાઉસને બોલાવી શકશે. પણ જે ડિપ્લોમા ને એ ટાઈપની કેટેગરી હતી તો એમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે જે લોકો એના સ્પાઉસને નથી બોલાવી શકતા. તો એ લોકો વિઝિટર વિઝા અપ્લાય કરી શકે છે અને પછી તમે વર્ક પરમિટની ફાઇલ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે સ્ટડી પરમિટની. તો સ્ટડી પરમિટની જે અત્યારે ટાઈમલાઈન છે એ છે 14 વીક, 14 અઠવાડિયા. તો એની અંદર સ્ટુડન્ટ વિઝા આવી જતા હોય છે. તો એમાં પણ તમારે સ્ટુડન્ટને પ્રોપર તમારું જે IELTS હોય એના બેન્ડ, તમારી કોલેજ છે, કોલેજનો લેટર જે છે એ બધું પ્રોપર વ્યવસ્થિત રીતે તમારે ફાઇલ કરવાની હોય છે. અને તમે GICના જે પૈસા જે તમને મૂકવાના હોય છે, સમથિંગ $20,000 સમથિંગ, એ બધી પ્રોપર રેડી કરીને તમે ફાઇલ મૂકો તો તમારે રિજેક્શનના ચાન્સ ઓછા રહેશે. તો એમાં પણ અત્યારે 14 વીક ટાઈમલાઈન છે. અને સ્ટુડન્ટને બીજું એક રિક્વેસ્ટ છે મારા મતે કે ભાઈ તમે કોર્સ જે પસંદ કરો છો, તો ઘણા લોકોને મારી એવી કમેન્ટ આવે છે કે ભાઈ 12મા પછી અમે આવીએ તો એવી રીતે મારા મત પ્રમાણે બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય. મારા મત પ્રમાણે જો તમે 12 પછી આવતા હોય તો સ્ટુડન્ટ એની જે એજ છે એ બહુ એટલી બધી મોટા ના હોય, એટલે મીન્સ કે હજી થોડા સમજણ શક્તિ એમનામાં ઓછી હોય. તો બેટર છે કે તમે પ્રોપર માસ્ટર ડિગ્રી માટે આવો, પ્રોપર કોર્સ જે છે એ તમારો સિલેક્ટ કરીને આવો કે જેથી ઇન ફ્યુચર તમે વર્ક પરમિટમાં બી કન્વર્ટ કરાવી શકો અને PR પણ તમે થઈ શકો. એટલે એકદમ ઉતાવળિયું ડિસિઝન ન લેશો, 7 વખત વિચારીને અને કોર્સ વ્યવસ્થિત પસંદ કરીને તમારી જે સ્કિલ છે એ કેનેડામાં એનું કેટલું અત્યારે માર્કેટ છે, કેટલી તમારી સ્કિલની જે જોબ ડિમાન્ડમાં છે, એ બધું પ્રોપર રિસર્ચ કરીને કોર્સ સિલેક્ટ કરીને પછી તમે એપ્લિકેશન કરો. કારણ કે આમાં શું છે કે ઘણા લોકો નાની ઉંમરમાં આવી જતા હોય છે, પછી જોબ નથી મળતી, કોર્સ સરખી રીતે એ લોકોને સિલેક્ટ ન કર્યો હોય અને પછી એમ કે ભાઈ તમે સ્પાઉસને નહીં બોલાવી શકો, તમે વર્ક પરમિટ નહીં થઈ શકો, તો પછી સ્ટુડન્ટ જે છે એ ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને સ્ટ્રેસ વધી જતો હોય છે. તો એ પ્રોબ્લેમ થાય, એના કરતાં શાંતિથી વિચારીને આવું. હવે આપણે વાત કરીશું કે સુપર વિઝાની. તો સુપર વિઝા જે છે એ ગ્રાન્ડ પેરેન્ટ્સ અને પેરેન્ટ્સ માટેના હોય છે. તો એની જે ટાઈમલાઈન છે એ અત્યારે 51 દિવસની છે કે જે છોકરાઓ અહીંયા કેનેડામાં હોય PRમાં અને એના ગ્રાન્ડ પેરેન્ટ્સને સુપર વિઝામાં બોલાવવા માંગતા હોય તો એની માટે 51 દિવસની ટાઈમલાઈન છે. અને એની ફાઇલ તમે અહીંયાથી પણ કરી શકો કેનેડાથી, કે જે તમારી ઇન્કમ હોય કેનેડામાં, જે તમે રિટર્ન ફાઇલ કરતા હોય એ પ્રોપર બધી માહિતી સાથે જો તમે ફાઇલ સબમિટ કરશો તો સુપર વિઝા તો ભાગ્યે જ રિજેક્ટ થાય છે. બાકી ચાન્સ તમારો પૂરો છે કે સુપર વિઝા અપ્રૂવ થઈ જાય. હવે આપણે PR માટેની વાત કરીએ તો PR માટે ટાઈમલાઈન અલગ અલગ હોય છે, કારણ કે PRના બહુ બધા પ્રોગ્રામ ચાલતા હોય છે. અલગ અલગ પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ PRના પ્રોગ્રામ ચાલતા હોય છે. તો આપણે અત્યારે PNP પ્રોગ્રામની વાત કરીએ ઓવરઓલ તો 12 થી 15 મહિનાની ટાઈમલાઈન છે. પછી રૂરલની જે વાત કરીએ કે રૂરલ પ્રોગ્રામ ચાલે છે અત્યારે, તો એમાં 1 વર્ષથી 1.5 વર્ષ સુધીમાં વિઝા આવી જતા હોય છે. પછી ફેડરલ સ્કિલ વર્કરની વાત કરીએ તો 6 મહિનામાં, અને એક્સપ્રેસ એન્ટ્રીની વાત કરીએ તો 6 મહિનાની અંદર તમારા વિઝા આવી જતા હોય છે. બાકી મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે જાતે તમે કયા બેઝિસ ઉપર તમે ફાઇલ મૂકી છે એ તમે પોતે પણ ટાઈમલાઈન ચેક કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે PR કાર્ડ, કે જે લોકો નવા અહીંયા કેનેડામાં આવ્યા છે
અને એ લોકોનું PR કાર્ડ હજી નથી આવ્યું, તો PR કાર્ડ માટેની ટાઈમલાઈન છે એ 48 દિવસની છે, 48 ડેઝ. તો લગભગ એ ટાઈમલાઈન મુજબ લગભગ મહિનાની અંદર તમારું PR કાર્ડ આવી જતું હોય છે. તો એનું કોઈ ચિંતા કરવા જેવું નથી. અને જો તમે GCQ તમારી પાસે લોગિન ID પાસવર્ડ હોય તો એમાં પણ તમને ડિટેલ બતાવે કે તમારું PR કાર્ડ ડિસ્પેચ થયું છે કે નહીં, એ બધી માહિતી એ લોકો એની અંદર અપડેટ કરતા હોય છે. હવે પ્રોસેસિંગ ટાઈમ તો આપણે ઓનલાઈન જોઈએ છે, જે મેં લિંક આપી છે એમાં તમે જોઈ શકશો. પણ મેઇન એક લાસ્ટ તમને વાત કહું કે ભાઈ જો તમે તમારી ફાઇલ મૂકી છે કેનેડા માટે, કે જે તમે વિઝિટરમાં મૂકી છે, સ્ટડીમાં, વર્ક પરમિટ કે PR કોઈ બી વિઝામાં તમે મૂકી છે, તો તમે GCK લોગિન ID પાસવર્ડ તમારી પાસે રાખો. ઇન કેસ કદાચ કોઈ એજન્ટ ન આપે તો તમે એની ઓફિસે જઈને અને તમે ત્યાં જઈને તમે એમ કહો કે ભાઈ મને ઓનલાઈન ફાઇલ જોવી છે, તો એ લોકો તમને ત્યાં ઓપન કરીને પણ બતાવી શકે. નહીં તો તમે ટ્રેકર પણ એપ્લિકેશન ટ્રેકર પણ એમની પાસે બનાવડાવી દો, કે જેથી કરીને તમે પણ અવેર રહો કે મારી ફાઇલ ક્યાં પહોંચી છે, હવે કેટલો ટાઈમ બાકી છે, કઈ વસ્તુ કમ્પ્લીટ થઈ છે. કારણ કે એમાં બધી અલગ અલગ, કે સૌથી પહેલાં ભાઈ બાયોમેટ્રિક આવે, પછી તમારું નોમિનેશન કે ITA જે આવતું હોય એ આવે, પછી મેડિકલ આવે, PCC આવે. તો જે બી વસ્તુ છે જે રિલેટેડ તમે ફાઇલ મૂકી છે, એટલીસ્ટ તમને ખબર પડે કે ફાઇલ ક્યાં પહોંચી. કારણ કે લોકોને 2-5 વર્ષ થઈ જાય તો વિઝા નથી આવતા, લોકોને ખબર જ નથી હોતી કે અમારી ફાઇલ એકચ્યુઅલમાં મૂકી છે કે નથી મૂકી. કારણ કે એ લોકો તો શું કરે કે તમને વાયદા બતાવે, આજ આવશે, કાલ આવશે, એવું બધું હોય છે. એટલે હું કોઈની પર બ્લેમ નથી કરતી, પણ આ જે છે એ સત્ય ફેક્ટ છે. એટલે તમે પણ ફ્રોડથી બચો. કારણ કે આપણે જે પૈસા આપ્યા હોય તો આપણને એવું હોય કે ભાઈ આપણા વિઝા આવી જાય, તો આપણે પણ ફ્રોડથી બચી શકીએ. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.